આજે આપણે बिना ટેપ સલવાર કટિંગ કરતા શીખીશું, એ પણ સાવ સિમ્પલ રીતથી। એના માટે મેં 2 મીટરથી થોડું ઓછું કાપડ લીધું છે। એને ડબલ કટિંગ કરવા માટે ડબલ કરી લેવાનું છે। અંદરની સાઈડમાં ડબલ કાપડ રહેવું જોઈએ। આવી રીતે આપણે 4 ખેડ કરી લેવાની છે અને એને સીધું રાખી દેવાનું છે। હવે એના ઉપર આપણે જે માપનો સલવાર છે એ લેશું। સૌ પહેલાં આપણે લંબાઈ લેશું। લંબાઈ માટે આપણે નીચેનું ને ઉપરનું જે કપડું હોય એના માટે પહેલાં બે સરખું રાખીને એને એક પોઈન્ટ કરી દઈશું। હવે સાઈડમાં નીચેની સાઈડમાં મોરી હોય એને સિલાઈ એક્સ્ટ્રા કટિંગ કરી અને એનો પણ એક પોઈન્ટ કરી લઈશું। તે પછી આપણે અંદરની સાઈડમાં પટ્ટી વાળી હોય, જો ડબલ પટ્ટી વાળવાની હોય તો ડબલ પોઈન્ટ કરવાના છે અને સિંગલ પટ્ટી વાળવાની હોય તો સિંગલ કરવાના છે। આપણી પાસે જે રીતે કપડું હોય એ રીતે આપણે પટ્ટી વાળી શકવી છે। અત્યારે હું તમને સિંગલ પટ્ટીની બતાવીશ। સિંગલ પટ્ટીમાં પહેલાં નાની પટ્ટી વાળવાની અને પછી ડાયરેક્ટ મોટી પટ્ટી વાળી દેવાની। હવે ઉપરથી નીચેથી પકડવાનું છે અને ઉપરથી લંબાઈનું જે આપણે ઉપરનો ભાગ છે ત્યાં એક પોઈન્ટ કરી દેવાનો છે। હવે જે વચ્ચે આસનનો ભાગ આવે છે એને ખેંચી અને બરાબર વચ્ચેનો પોઈન્ટ કરી દેવાનો છે। આ 3 પોઈન્ટથી જ આપણો આખો સલવાર બની જશે। અહીંયા પણ એક પોઈન્ટ કરી લેવાનો છે। હવે વચ્ચેનો જે નેફાનો ભાગ આવે છે એથી નીચેનો ભાગ ક્રીજ લેવી આપણે ઝીણા ચપટા, એનો પોઈન્ટ કરી અને સીધી લાઈન લઈ લેવાની છે। આમાં તમે આ રીતે પણ માપ લઈ શકો અને આ પોઈન્ટ કરી અને પછી એક્સ્ટ્રા જેટલી તમારે પ્લેટ લેવાના હોય એટલા પ્લેટ ગણી અને એ રીતે પણ માપ લઈ શકો અને ડાયરેક્ટ જેટલું કપડું હોય એટલું પણ કરી શકો। હવે વચ્ચે આસનનું માપ આવી રીતે લઈ લેવાનું છે। જે પોઈન્ટ કરેલો હતો એને આવી રીતે રાઉન્ડ દઈ ચોરસ કરી અને રાઉન્ડ આપી દેવાનું છે। હવે વચ્ચેનો ભાગ એક પોઈન્ટ કરી લઈશું। તમે જોઈ શકો છો અત્યારે આપણું માપ બરાબર આવી ગયું છે। હવે બરાબર વચ્ચેનું સેન્ટરનું માપ હોય ત્યાંથી એક પોઈન્ટ કરી લેવાનો છે। સલવારને ડબલ કરો એટલે વચ્ચેનો ભાગ જે આવે હવે બધા જ પોઈન્ટ મેળવી દેવાના છે। અને તમારે જે રીતે શેપ આપવો હોય, જેટલા ઘેરમાં ઓછો ઘેર આપવો હોય તો અંદરની સાઈડમાં લેવાનો, વધારે આપવો હોય તો બહારની સાઈડમાં। હવે જે આપણે સલવારમાં નીચેનો ભાગ ખેંચાય છે, જ્યારે આપણે સિલાઈ કરવી ત્યારે નીચેના ભાગમાં ખેંચાય એ ન ખેંચાય એના માટે હું તમને હવે સ્ટ્રીક બતાવીશ। આવી રીતે થાય છે ઘણી વખત પહેરતી વખતે, એ ન થાય એના માટે આપણે અલગથી કટિંગ કરીશું। ક્રોસમાં લેવાનું છે ઉપરની સાઈડમાં અને જે વચ્ચેનો આસન ભાગ છે એને આપણે ઉપર લઈ લેવાનો છે। આવી રીતે કટિંગ કરવાથી આપણે જે વચ્ચેના ભાગમાં જોર પડે છે એ નહીં પડે। આસનનો ભાગ પણ ટૂંકો કરી દેવાનો છે। ઉપરથી જેટલું વધારેલું છે એટલું વચ્ચેના ભાગમાં ઓછું કરી લેવાનું છે અને કટિંગ કરી લેવાનું છે। આવી રીતે કટિંગ કરવાથી જ્યારે આ સલવાર પહેરે ત્યારે વચ્ચેના સાઈડમાં જોર નથી પડતો। ત્યારે પહેરતી વખતે એક સાઈડમાં નમી જાય છે સલવાર। તો છે ને સાવ સિમ્પલ રીત, વગર ટેપે આપણે ડાયરેક્ટ જે માપ આપેલું છે એનાથી જ કટિંગ કરી લીધું। વચ્ચેનું પહેલાં આસન લીધું હતું આપણે માપ, એક અલગથી કટિંગ કરી લેવાનું છે અને જે ક્રોસમાં કટિંગ કર્યું એ આસનનું માપ આપણે લેવાનું છે। અહીંયા તમારે જેવો શેપ આપવો હોય એવો આપી શકો છો તમે। હવે ઉપર આપણે નેફાનો ભાગ કટિંગ કરીશું। એના માટે જો ઝાઝું કપડું હોય તો આપણે ડબલ લેવાનું છે। અત્યારે આપણે ઓછું કપડું વધ્યું છે એટલે આપણે 4 કપડું લેશું, 4 થરો લેવાનું છે। હવે એને ઉપરના કમરના ભાગમાં પણ આપણે ડબલ વાળી દઈશું। ડબલ વાળી અને બે સાઈડમાં એક આંગળ સિલાઈ જાય એટલો પોઈન્ટ કરી લેવાનો છે બંને સાઈડથી। હવે ઉપરની સાઈડમાં પહેલાં નેફાનું, અંદરની સાઈડમાં નેફો વળે એના માટે એક
પોઈન્ટ કરી લઈશું અને પછી એને નીચેનો જે આપણે કમરનો માપ છે એની લંબાઈ લઈ લઈશું. હવે જે લંબાઈનું માપ છે એનું પણ લઈશું. ઉપર જે પોઈન્ટ કરેલો છે આપણે એ અંદર નેફો વળશે એના માટે કરેલો છે. હવે એ જ માપમાં સીધી લાઈન લઈ અને કટિંગ કરી લેવાનું છે. જો કાપડ વધારે હોય તો તમે 2 થરું કાપડ લઈ અને આનું ડબલ કટિંગ પણ કરી શકો. અત્યારે આપણી પાછળ ઓછું આપણે કાપડ છે એટલે આપણે આવી રીતે કટિંગ કરી લઈશું. ઘણી વખત આને ક્રોસમાં જોઈન્ટ કરી અને ફરીથી ડબલ કાપડ પણ લઈ શકાય. તો છે ને સાવ સિમ્પલ રીત સલવાર કટિંગ કરવાની. હવે આવી રીતે અંદર પ્લેટ લઈ લેવાના છે આપણે સ્ટિચિંગ કરતી વખતે. અને તમે જોઈ શકો છો વચ્ચેની સાઈડમાંથી જે એક સાઈડ નમી જાય છે આપણી સલવાર પહેરતી વખતે એ પણ નહીં બને. આમાં એકદમ સરસ સીધી જ રહેશે. આવી રીતે જોઈન્ટ કરવાથી સીધી જ આવશે, કોઈ ક્રોસમાં નહીં આવે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.